તો આપણી સાથે તેજસજી જોડાયેલા છે. તેજસજી, ખાસ આજે હવે ઓપ્શન રણનીતિ માટે આપનો ક્યાં મત બની રહ્યો છે? તો જેમ કે મેં જણાવ્યું કે બેંક નિફ્ટીમાં તો ઓલરેડી બ્રેકઆઉટ આવી ગયું છે અને બેંક નિફ્ટી લીડ કરી રહી છે માર્કેટને. નિફ્ટીમાં એક બ્રેકઆઉટની અપેક્ષા છે. રેઝિસ્ટન્સ આ જ 25,100ની આજુબાજુ છે. આજે ઓલમોસ્ટ એ લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, તો આપણે એન્ટિસિપેટ કરીને ચાલશું કે બ્રેકઆઉટ આજે ક્લોઝિંગ બેઝિસ પર આવી જશે. ને હિસાબે મને લાગે છે નિફ્ટી અહીંયાથી બી 200થી 500 200થી 400 પોઈન્ટની રેલી કહી શકે. તો આપણે 25,200નો જે વીકલી એક્સપાયરીનો કોલ છે કરીબન 110ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. એ 100-110ની વચ્ચે એક્યુમ્યુલેટ કરશું. આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 30નો. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 205નો અને બીજો ટાર્ગેટ રહેશે 300નો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે તમારે નિફ્ટીના 25,200ના કોલ પર. અહીંયા એક તમે ખરીદદારી કરી શકો છો. 30 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો. 205 અને 300ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે હજી અહીંયાથી એક બ્રેકઆઉટ આવે 25,100ની ઉપર એક સરસ મજાનું, એવી અત્યારે એક અપેક્ષા બની રહી છે. એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ આગળ વધીને